સુરત શહેરમાં આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને વિવાદ ઉભો થયો છે. તેના પિતાએ 17 ડિસેમ્બરે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જોકે ત્યારબાદ જાણવા મળ્યું કે આરતીએ પોતાની મરજીથી પ્રેમ લગ્ન કર્યા છે. આ ઘટનાને લઈને અલ્પેશ કથિરિયાએ પ્રતિક્રિયા આપી હતી. આ ઘટનાને લઈને પાટીદાર સમાજના કેટલાક યુવા નેતાઓએ ટીકા કરી છે. પાટીદાર યુવાન અગ્રણી અલ્પેશ કથિરિયાએ આરતી પર સ્વતંત્રતાનો ખોટો ઉપયોગ કર્યાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે લગ્ન જેવા મહત્વના નિર્ણયમાં માતા પિતાની સંમતિ ફરજિયાત હોવી જોઈએ. આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે કાયદો ઘડવાની માંગ પણ કેટલાક વર્ગો તરફથી ઉઠી રહી છે. આ કિસ્સો સામાજિક મર્યાદાઓ, યુવાનોની વ્યક્તિગત સ્વતંત્રતા અને કુટુંબની જવાબદારી વચ્ચેના તણાવને ઉજાગર કરે છે. સમાજમાં પ્રેમ લગ્ન અને સામાજિક માન્યતાઓ વચ્ચેનું આ તણાવ નવું નથી, પરંતુ હજુ પણ ઘણા સમુદાયોમાં તે ગંભીર ચર્ચાનો વિષય બની રહે છે. આ મુદ્દે કેટલાક લોકો યુવાનોને તેમની પસંદગી કરવાના અધિકારનો બચાવ કરે છે, તો કેટલાક પરિવાર અને સમાજની ભૂમિકા પર ભાર મૂકે છે. આ ચર્ચા સમાજના પરંપરા અને આધુનિકતા વચ્ચેના સંતુલનના મહત્વપૂર્ણ પાસાને ઉજાગર કરે છે. જય માતાજી, જય ખોડિયારમાં. હું આરતી સાંગાણી અને મારા જીવનસાથી દેવાંગ ગોહિલ આ વિડીયો દ્વારા આપ સૌને અપીલ અને નમ્ર વિનંતી કરીએ છીએ કે હાલ સોશિયલ મીડિયાની અંદર જે રીલ્સ, કોમેન્ટ્સ અને પોસ્ટ ચાલી રહ્યા છે એનાથી અમને તો કોઈ વિરોધ નથી, પણ અમે બંને એકબીજાને સમજીએ છીએ, ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. અને પ્રેમ કરવો એ શું કંઈ ગુનો છે? આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ, યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવો છો, ત્યાં જ પોતાની એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક નથી. આજ સુધી મને 18 વરણનો સપોર્ટ મળ્યો છે આ સિંગિંગ જર્નીની અંદર, અને આશા રાખું છું કે મળતો રહેશે. પણ અમે જે આ કાર્ય કર્યું છે એનાથી ઘણા લોકોને દુઃખ થયું છે અને પોતાની લાગણી દુભાણી છે. તો એનાથી હું દિલથી માફી ચાહું છું અને આશા રાખું છું કે અમારા આ આઝાદી જીવવાના હક અને અધિકારને આપ લોકો સમજશો. જય માતાજી. સમાજના અગ્રણી કરતાં પણ એક યુવાન તરીકે મેં પણ આ બધો સમય વિતાવ્યો છે. યુવાન વયમાં જે પ્રકારે સમાજની અંદર આ બધી પ્રવૃત્તિ ઘટી રહી છે, સમગ્ર ગુજરાતના 18 સમાજ આ બાબતે સરકારશ્રીને પણ વિનંતી કરી છે કે કાયદામાં પણ નાના મોટા ફેરફારો થાય અને મેરેજ રજિસ્ટ્રેશનની જે બાબત છે એમાં પણ ફેરફાર થાય. ગત અઠવાડિયે જ કેબિનેટે બાબતે પણ જાહેરાત કરી છે. અત્યારે જે ચર્ચાતા વિષયમાં સોશિયલ મીડિયામાં જે મીમ્સ બની રહ્યા છે, જે કોમેન્ટો થઈ રહી છે અને ચર્ચાતો મુદ્દો છે, સ્વાભાવિક છે, એક શરમજનક બાબત છે કે સમાજે જેને સ્વીકૃતિ આપી હોય, પરિવારે એને મહત્વ આપ્યું, અને જે માતા પિતા અને પરિવારે તમને આખી રાત બહાર રહેવા માટે સ્વતંત્રતા આપી છે, અને જ્યારે આવી ઘટના આવતી હોય છે ત્યારે સૌથી પહેલાં પરિવાર ચિંતામાં મુકાય છે. આજે એમના માતા પિતા, એમના કાકા, એમના ભાઈઓ, બહેન, પરિવાર એ ખૂબ શરમજનક પરિસ્થિતિ અનુભવે છે અને ચિંતામાં છે. એટલે આ કોઈ મારી ચિંતા હોય એવો વિષય નથી, એમના પરિવારની ચિંતા છે. તો સ્વાભાવિક છે કે સમાજ આ બાબતમાં ચિંતા અનુભવતો હોય છે. જ્યારે કોઈ પણ જાહેર જીવનની વ્યક્તિ હોતી હોય છે, એની દરેક બાબતની પબ્લિકમાં જે પણ વધારે વ્યક્તિ જતી હોય છે એની નોંધ લેવાતી હોય છે. તો આવી વ્યક્તિ જ્યારે આ પ્રકારનું પગલું ભરે છે તો એની ટીકા ટિપ્પણી ચર્ચા થવાની છે. ઘણાને આ નિર્ણય મંજૂર પણ હોઈ શકે, બીજી વ્યક્તિઓને, બહારની ત્રાહિત વ્યક્તિ હું તો કહું છું, અને એને મંજૂર ના પણ હોઈ શકે, હોઈ પણ શકે. પણ મંજૂર કે ના મંજૂરનો વિષય એના પરિવારે નક્કી કરવાનો છે. ત્યારે એના પરિવારને આ વસ્તુ પસંદ પણ નથી, ખૂબ ચિંતામાં પણ છે, અને પોતાના જે પણ પ્રયાસો કરવાનો પ્રયાસ પણ કરે છે. ગત 17 તારીખે એમના પિતાએ ગુમ થયાની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. આજ દિન સુધીમાં 17 તારીખથી આપણે ગણી લઈએ તો આજે 10 દિવસ જેવો સમય થયો છે. 10 દિવસના સમયગાળામાં પરિવારને મળવું નહીં, વાતચીત ન કરવી, તો જે આપણને જન્મ આપે છે એવા માતા પિતાથી પણ આપણે જો વાતચીત કે દૂર રહેતા હોય અને મળી પણ ન શકતા હોય તો એ ખૂબ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ ગણાય. અને આ પ્રકારની પ્રવૃત્તિઓથી બીજી કોઈ પણ દીકરીઓને પણ એના પિતા કે માતા પિતા કે એનું પરિવાર રિસ્ટ્રિક્શન વધારે છે. કે આટલી સ્વતંત્રતા આપવા હોવા છતાં પણ જ્યારે તમે આવું પગલું ભરો છો, બીજો એક સવાલ પણ સામે આવતો હોય છે કે શું એની મરજીથી એ લગ્ન કરી શકે?